આપણે પદ્મપુરાણના 8મા દિવસની કથાને આગળ વધારીએ. આમ કહીને દ્રઢતાપૂર્વક નિયમોનું પાલન કરવાવાળા તે બધા મહર્ષિ તે સુવર્ણયુક્ત ફળોને છોડીને અન્યત્ર ચાલ્યા ગયા. ફરતા ફરતા તેઓ મધ્ય પુષ્કરમાં ગયા, જ્યાં ઓચિંતા આવેલા શુનશક નામના પરિવ્રાજક સાથે તેમની મુલાકાત થઈ. તેની સાથે તેઓ કોઈ વનમાં ગયા. ત્યાં તેમને એક વિશાળ સરોવર દેખાયું, જેનું જળ કમળોથી આચ્છાદિત હતું. તે બધા તે સરોવરના કિનારે બેસી ગયા અને કલ્યાણનું ચિંતન કરવા લાગ્યા. તે સમયે શુનશકે સુધાથી પીડિત તે બધા મુનિઓને આ પ્રમાણે કહ્યું કે મહર્ષિઓ, તમે બધા જણાવો કે ભૂખની પીડા કેવી હોય છે. ઋષિઓએ કહ્યું કે શક્તિ, ખડગ, ગદા, ચક્ર, તોમર અને બાણોના પ્રહારથી મનુષ્યને જે વેદના થાય છે તે પણ ભૂખની પીડાની સામે હારી જાય છે. દમ, ખાંસી, ક્ષય, તાવ અને અસ્પાર્મર વગેરે રોગથી પીડિત મનુષ્યને પણ ભૂખની પીડા તે બધા રોગોથી પીડા કરતાં વધારે લાગે છે. જેમ સૂર્યના કિરણોથી પૃથ્વીનું તમામ જળ ખેંચી લેવામાં આવે છે, તે જ પ્રમાણે પેટના અગ્નિથી શરીરની સમસ્ત નાડીઓ સુકાઈ જાય છે. ક્ષુધા પીડિત મનુષ્ય આંખ કંઈ સૂચતું નથી, તેના આખા શરીરમાં બળતરા થાય છે અને સુકાતું જાય છે. ભૂખથી મનુષ્ય બહેરો, બોબડો, જડ, અપંગ, ભયંકર તથા મર્યાદાહીન થઈ જાય છે. લોકો ભૂખના દુઃખથી માતા, પિતા, સ્ત્રી, પુત્ર, પુત્રી, ભાઈ તથા સ્વજનોનો પણ પરિત્યાગ કરી દે છે. ભૂખથી વ્યાકુળ મનુષ્ય ન પિતરોની સારી રીતે પૂજા કરી શકે છે, ન દેવતાઓની, ન ગુરુજનોનો સત્કાર કરી શકે છે કે ન ઋષિઓ તથા અભજ્ઞાતોનો. આ પ્રમાણે અન્ન ન મળવાથી દેહધારી પ્રાણીઓમાં બધા દોષ આવી જાય છે. તેથી સંસારમાં અન્નથી ચડિયાતો ન તો કોઈ પદાર્થ થયો છે, ન થશે. અન્ન સંસારનું મૂળ છે. સર્વ કાંઈ અન્નના આધારે સ્થિત છે. પિતર, દેવતા, દૈત્ય, યક્ષ, રાક્ષસ, કિન્નર, મનુષ્ય અને પિશાચ બધા જ અન્નમય માનવામાં આવ્યા છે. તેથી અન્નદાન કરનારને અક્ષય તૃપ્તિ અને સનાતન સ્થિતિ પ્રાપ્ત થાય છે. તપ, સત્ય, જપ, હોમ, ધ્યાન, યોગ, ઉત્તમ ગતિ, સ્વર્ગ અને સુખની પ્રાપ્તિ આ બધા અન્નથી સુલભ થાય છે. ચંદન, અગરુ, ધૂપ અને ઠંડીના દિવસોમાં ઈંધણનું દાન અન્નદાનથી 16મા ભાગ જેટલું પણ થઈ શકતું નથી. અન્ન જ પ્રાણ, બળ અને તેજ છે. અન્ન જ પરાક્રમ છે. અન્નથી જ તેજની ઉત્પત્તિ અને વૃદ્ધિ થાય છે. જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક ભૂખ્યાને અન્ન આપે છે, તે બ્રહ્મ સ્વરૂપ થઈને બ્રહ્માજીની સાથે આનંદ મનાવે છે. જે એકાગ્ર ચિત્તે અમાવસ્યાના દિવસે શ્રદ્ધામાં અન્નદાનનું મહાત્મ્ય સંભળાવે છે, તેઓ પિતૃઓ આજીવન સંતુષ્ટ રહે છે. ઇન્દ્ર સંયમ અને મનોનિગ્રહથી યુક્ત બ્રાહ્મણ સુખી અને ધર્મના ભાગી હોય છે. દમ, દાન અને યમ આ ત્રણેય તત્વાર્થદર્શી પુરુષો દ્વારા બતાવેલા ધર્મ છે. એમાં પણ વિશેષ કરીને દમ બ્રાહ્મણોનો સનાતન ધર્મ છે. દમથી તેજ વધે છે. દમ પરમ પવિત્ર અને ઉત્તમ છે. દમથી પુરુષ પાપરહિત અને તેજસ્વી થાય છે. સંસારમાં જે કંઈ નિયમ, ધર્મ, શુભ કર્મ અથવા સંપૂર્ણ યજ્ઞના ફળ છે, તે બધા કરતાં દમનું મહત્વ વિશેષ છે. દમ વિના દાનરૂપી ક્રિયાની યથાવત શુદ્ધિ થઈ શકતી નથી. દમથી જ યજ્ઞ અને દમથી જ દાનની પ્રવૃત્તિ થાય છે. જેણે ઇન્દ્રિયોનું દમન કર્યું નથી, તે વનમાં રહે તો પણ શો લાભ? તથા જેણે મન અને ઇન્દ્રિયોનું સારી રીતે દમન કર્યું છે, તેને ઘર છોડીને કોઈ આશ્રમમાં રહેવાની શી જરૂર છે? જીતેન્દ્રિય પુરુષ જ્યાં જ્યાં પણ નિવાસ કરે છે, તેના માટે તે સ્થાન વન અને આશ્રમ છે. જે ઉત્તમ શીલ અને આચરણમાં રત છે, જેણે પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં કરી લીધી છે તથા જે સદા સરળ ભાવે રહે છે, તેને આશ્રમથી શું પ્રયોજન? વિષયાસક્ત મનુષ્યોના કારણે વનમાં પણ દોષ બની જાય છે તથા ઘરમાં રહીને પણ જો પાંચે ઇન્દ્રિયોના નિગ્રહ કરી લીધો તો પણ તપસ્યા જ છે. જે સદા શુદ્ધ કર્મમાં જ પ્રવૃત્ત થાય છે, તે વિતરાગ પુરુષને માટે ઘર જ તપોવન છે. માત્ર શબ્દ, શાસ્ત્ર, વ્યાકરણના ચિંતનમાં લાગ્યા રહેનારને મોક્ષ મળતો નથી તથા લોકોને રીઝવવાની જેની પ્રવૃત્તિ છે, તેને પણ મુક્તિ મળતી નથી. જે એકાંતમાં રહીને દ્રઢતાપૂર્વક નિયમોનું પાલન કરે છે, ઇન્દ્રિયોની આસક્તિને દૂર હટાવે છે, અધ્યાત્મ તત્વના ચિંતનમાં મન લગાવે છે અને સર્વદા અહિંસા વ્રતનું પાલન કરે છે, તેનો મોક્ષ નિશ્ચિત છે. જીતેન્દ્રિય પુરુષ સુખે સૂવે છે અને સુખપૂર્વક જાગે છે. તે સંપૂર્ણ ભૂતો પ્રત્યે સમાન ભાવ રાખે છે. તેના મનમાં હર્ષ, શોક વગેરે વિકારો આવતા નથી. છોડાયેલો સિંહ, અત્યંત રોષમાં ભરાયેલો સર્પ તથા સદા કોપાયમાન રહેનાર શત્રુ પણ એવો અનિષ્ટ કરી શકતા નથી, જેવું સંયમ રહિત ચિત્ત કરે છે. માંસભક્ષી પ્રાણીઓ તથા જીતેન્દ્રિય મનુષ્ય લોકોને સદા ભય રહે છે. તેથી તેના નિવારણ માટે બ્રહ્માજીએ દંડનું વિધાન કર્યું છે. દંડ જ પ્રાણીઓની રક્ષા અને પ્રજાનું પાલન કરે છે. જે પાપીઓને પાપથી રોકે છે. દંડ બધાને માટે દુર્જય હોય છે. તે સર્વ પ્રાણીઓને ભય પહોંચાડનાર છે. દંડ જ મનુષ્યનો શાસક છે. તેના પર જ ધર્મ ટકેલો છે. સંપૂર્ણ આશ્રમનો અને સમસ્ત ભૂતોમાં દમ જ ઉત્તમ વ્રત માનવામાં આવ્યું છે. ઉદારતા, કોમળ સ્વભાવ, સંતોષ, દોષ દ્રષ્ટિનો અભાવ, ગુરુ શુશ્રૂષા, પ્રાણીઓ પર દયા અને ચુગલી ન કરવી, એમને શાંત બુદ્ધિના સંતો અને ઋષિઓને દમ કહ્યો છે. ધર્મ, મોક્ષ અને સ્વર્ગ આ બધાને દમ આધીન છે. જે પોતાનું અપમાન થવા છતાં ક્રોધ કરતા નથી અને સન્માન તથા હર્ષથી ફૂલાઈ જતા નથી. જેની દ્રષ્ટિમાં સુખ અને દુઃખ સમાન છે, તેવા ધીર પુરુષને પ્રશાંત કહે છે. જેનું અપમાન થાય છે, તે સાધુ પુરુષ તો સુખે સૂવે છે અને સુખે જાગે છે તથા તેની બુદ્ધિ કલ્યાણમય હોય છે, પરંતુ અપમાન કરનાર પુરુષ સ્વયં નષ્ટ થઈ જાય છે. અપમાનિત પુરુષે કદી અપમાન કરનારનું બુરું ના વિચારવું જોઈએ. પોતાના ધર્મ પર દ્રષ્ટિ રાખીને પણ તે બીજાની ધર્મની નિંદા ન કરે. જેઓ ઇન્દ્રિયોનું દમન કરવાનું જાણતા નથી, તેઓનું શાસ્ત્રોનું અધ્યયન વ્યર્થ છે. કેમ કે મન અને ઇન્દ્રિયોનો સંયમ શાસ્ત્રના મૂળ છે. તે જ સનાતન ધર્મ છે. સંપૂર્ણ વ્રતોનો આધાર દમ છે. 6 અંગો સહિત ભણેલા વેદ પણ દમથી રહિત પુરુષને પવિત્ર કરી શકતા નથી. જેમણે ઇન્દ્રિયોનું દમન નથી કર્યું, તેના સાંખ્ય યોગ, ઉત્તમ કુળ,
જન્મ અને તીર્થસ્થાન બધા વ્યર્થ છે. યોગવેતા દ્વિજ અપમાનને અમૃત સમાન સમજીને તેનાથી પ્રસન્નતાનો અનુભવ કરે છે અને સન્માનને વિષતુલ્ય માનીને તેનાથી ધૃણા કરે છે. અપમાન સહેવાથી તેના તાપમાં વૃદ્ધિ થાય છે અને સન્માનથી ક્ષય, પૂજા અને સત્કાર પ્રાપ્ત કરનાર બ્રાહ્મણ દોહિલી ગાયની જેમ ખાલી થઈ જાય છે. જેમ ગાય ઘાસ અને પાણી દ્વારા ફરી પુષ્ટ થઈ જાય છે, તે જ પ્રમાણે બ્રાહ્મણ જપ અને હોમ દ્વારા પુનઃ બ્રહ્મતેજથી સંપન્ન થઈ જાય છે. સંસારમાં નિંદા કરનાર બીજો કોઈ મિત્ર નથી, કેમ કે તે પાપ લઈને પોતાનું પુણ્ય આપી જાય છે. નિંદા કરનારાઓની સ્વયં નિંદા ન કરવી. પોતાના મનને રોકવું. તે સમયે મનુષ્ય પોતાના ચિત્તને વશ કરી લે છે તો તે જાણે અમૃતથી સ્નાન કરે છે. વૃક્ષોથી નીચે રહેવું, સામાન્ય વસ્ત્રો પહેરવા, એકલા રહેવું, કોઈની અપેક્ષા ન કરવી અને બ્રહ્મચર્યનું પાલન કરવું, આ બધા પરમ ગતિને પ્રાપ્ત કરાવનાર છે. જેણે કામ અને ક્રોધને જીતી લીધા તેણે જંગલમાં જવાની શી જરૂર? અભ્યાસના શાસ્ત્રથી શીલની, કુલની, સત્યથી ક્રોધની તથા મિત્ર દ્વારા પ્રાણોની રક્ષા કરવામાં આવે છે. જે પુરુષ ઉત્પન્ન થયેલા ક્રોધને પોતાના મન વડે રોકી લે છે તે તેની ક્ષમા દ્વારા બધાને જીતી લે છે. જે ક્રોધ અને ભયને જીતીને શાંત રહે છે, પૃથ્વી પર તેના જેવો બીજો વર કોણ છે? આ બ્રહ્માજીનો કહેલો ગૂઢ ઉપદેશ છે. હે પ્રિય, મેં ધર્મનો સાર તત્વ તમને કહી સંભળાવ્યો. યજ્ઞ કરનારાઓના લોક બીજા છે, તપસ્વીઓના લોક બીજા છે તથા ઇન્દ્રિય સંયમ તથા મનોનિગ્રહ કરનાર લોકના લોક બીજા છે. તે બધા પરમ સન્માનિત છે. ક્ષમા કરનાર પર એક જ દોષ લાગુ થાય છે, બીજો નહીં. તે દોષ એ છે કે ક્ષમાવાન પુરુષને લોકો શાંતિહીન માની બેસે છે, પરંતુ એને દોષ માનવો ન જોઈએ, કેમ કે બુદ્ધિમાનોનું બળ ક્ષમા જ છે. જે શાંતિ અથવા ક્ષમાને જાણતો નથી તે ઇષ્ટ અને પૂર્ત બંનેના ફળોથી વંચિત થઈ જાય છે. ક્રોધી મનુષ્ય જે જપ, હોમ અને પૂજન કરે છે તે ફાટેલા ઘડાના જળની જેમ નષ્ટ થઈ જાય છે. જે પુરુષ પ્રાતઃકાળે ઉઠીને દરરોજ આ પુણ્યમય દમાધ્યનનો પાઠ કરે છે તે ધર્મની નૌકા પર આરૂઢ થઈને તમામ મુશ્કેલીઓને પાર થઈ જાય છે. જે દ્વિજ સદા આ પુણ્યપ્રદ દમાધ્યને બીજાઓને સંભળાવે છે તે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે તથા તેનું કદી પતન થતું નથી. ધર્મનો સાર સાંભળો અને સાંભળી તેને ધારણ કરો. જે વાત પોતાને પ્રતિકૂળ લાગે તેને બીજા માટે કદી ઉપયોગ ન કરો. જે પરાઈ સ્ત્રીને માતા સમાન, પરાયા ધનને માટીના ઢેફા સમાન અને સંપૂર્ણ ભૂતોને આત્મવત માને છે તે જ જ્ઞાની છે. જેની રસોઈ બલિદ્વેષ માટે અને જીવન પરોપકાર માટે છે. જે વિદ્વાન છે, જેમ ધાતુઓમાં સુવર્ણ ઉત્તમ છે તે જ પ્રમાણે પરોપકાર સર્વથી શ્રેષ્ઠ ધર્મ છે, તે જ સર્વસ્વ છે. સંપૂર્ણ પ્રાણીઓના હિતનું ધ્યાન રાખનાર પુરુષ અમૃત તત્વને પ્રાપ્ત કરે છે. પુલત્સ્યજી કહે છે કે આ પ્રમાણે ઋષિઓએ સુન શેખની સામે ધર્મના સાર તત્વનું પ્રતિપાદન કરીને તેની સાથે ત્યાંથી બીજા વનમાં પ્રવેશ કર્યો. ત્યાં પણ તેમને એક બહુ વિશાળ જળાશય દેખાયું, જે પદ્મ અને ઉત્પલોથી આચ્છાદિત હતું. તે સરોવરમાં પ્રવેશ કરીને તેમણે મૃણાલની ઉખાડી અને તે કિનારે મૂકીને જળ દ્વારા સંપન્ન થનારી પુણ્યક્રિયા, સંધ્યા તર્પણ વગેરે કરવા લાગ્યા. ત્યાર પછી જ્યારે તેઓ જળમાંથી બહાર નીકળ્યા ત્યારે તે મૃણાલોને ન જોતા પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા. ઋષિ બોલ્યા કે અમે બધા ક્ષુધાથી પીડિત છીએ. એવી સ્થિતિમાં ક્યાં પાપી અને ક્રૂરે મૃણાલોને ચોરી લીધા? જ્યારે આ પ્રમાણે કોઈ પત્તો ન લાગ્યો ત્યારે સર્વપ્રથમ કશ્યપજી બોલ્યા કે જેણે મૃણાલોની ચોરી કરી છે તેને સર્વત્ર સર્વ કંઈ ચોરવાનું, અમાનત મૂકેલી વસ્તુ પર જીવ લલચાવવાનું અને ખોટી સાક્ષી આપવાનું પાપ લાગે છે. તે દંભપૂર્વક ધર્મનું આચરણ અને રાજાનું સેવન કરવાનું, મદ્ય અને માંસનું સેવન કરવાનો, સદા જૂઠું બોલવાનો, વ્યાજથી જીવિકા ચલાવવાનો અને પૈસા લઈને કન્યા વેચવાનો ભાગી થાય છે. વશિષ્ઠજીએ કહ્યું કે જેણે તે મૃણાલોને ચોર્યા હોય તેને ઋતુકાળ વિના જ મૈથુન કરવા અને બીજાને ત્યાં જઈને અતિથિ બનવાના, જે ગામમાં એક જ કૂવો હોય ત્યાં રહેવાનો, બ્રાહ્મણ થઈને શૂદ્ર જાતિની સ્ત્રી સાથે સંબંધ રાખવાના પાપનો ભાગી બને અને આવા લોકોને જે લોકોમાં જવું પડે છે ત્યાં તે જાય. ભરદ્વાજ બોલ્યા કે જેણે મૃણાલ ચોર્યા હોય તે બધાના પ્રત્યે ક્રૂર, ધનનો અભિમાની, સૌ પ્રત્યે ઈર્ષા રાખનાર, ચુગલખોર અને રસ વેચનારની ગતિને પ્રાપ્ત થાય. ગૌતમે કહ્યું કે જેણે મૃણાલોની ચોરી કરી હોય તે સદા શૂદ્રનું અન્ન ખાનાર, પરસ્ત્રી ગામી અને ઘરમાં બીજાઓને ન આપીને એકલો મિષ્ટાન જમનાર જેવો પાપનો ભાગી થાય. વિશ્વામિત્ર બોલ્યા કે જે મૃણાલ ચોરી ગયો હોય તે સદા કામપરાયણ, દિવસે મૈથુન કરનાર, નિત્ય પાતકી, પરાઈ નિંદા કરનાર અને પરસ્ત્રી ગામીની ગતિ પ્રાપ્ત કરે. જમદગ્નિએ કહ્યું કે જેણે મૃણાલોની ચોરી કરી હોય તે દુર્બુદ્ધિ મનુષ્ય, પોતાના માતા પિતાનું અપમાન કરવાના, પોતાની દીકરીના ધનથી પોતાનો નિર્વાહ કરવાના, સદા બીજાઓની રસોઈમાંથી ભોજન કરવાના, પારસ્ત્રી સાથે સંપર્ક રાખવાના અને ગાયોને વેચવાના પાપનો ભાગી થાય. પરાશરજી બોલ્યા કે જેણે મૃણાલ ચોર્યા હોય તે બીજાઓને દાસ અને ક્રોધી થાય તથા સર્વ પ્રકારના ધર્મ કર્મોથી હીન થાય. સુન શેખે કહ્યું કે જેણે મૃણાલોની ચોરી કરી હોય તે ન્યાયપૂર્વક વેદાધ્યાન કરે, અતિથિઓમાં પ્રેમ રાખનાર ગૃહસ્થ થાય, સદા સત્ય બોલે, વિધિવત અગ્નિહોત્ર કરે, દરરોજ યજ્ઞ કરે અને અંતમાં બ્રહ્મલોકમાં જાય. ઋષિઓએ કહ્યું કે સુનશેખ, તમે જે વાત કહી છે તે દ્વિજાતિ માત્ર માટે અભિષ્ટ જ છે, તેથી તમે અમારા બધાના મૃણાલોની ચોરી કરી છે. સુનશેખ બોલ્યા કે હે બ્રાહ્મણો, મેં જ તમારા મુખે ધર્મ સાંભળવાની ઈચ્છાથી આ મૃણાલ સંતાડી દીધા હતા. મને તમે ઇન્દ્ર સમજો. હે મુનિવરો, તમે લોભના પરિત્યાગથી અક્ષય લોકો પર વિજય મેળવ્યો છે, તેથી વિમાન પર બેસો, હવે આપણે સ્વર્ગમાં જઈએ. ત્યારે મહર્ષિઓએ ઇન્દ્રને ઓળખીને તેમને આ પ્રમાણે કહ્યું. ઋષિ બોલ્યા કે હે દિવ્યરાજ,
જે મનુષ્ય અહીં આવીને મધ્યમ પુષ્કરમાં સ્નાન કરે અને 3 રાત સુધી અહીં ઉપવાસપૂર્વક નિવાસ કરે તેને અક્ષયફળની પ્રાપ્તિ થાય છે. વનવાસી મહર્ષિઓને માટે જે 12 વર્ષની યજ્ઞ દીક્ષા કહી છે તેનું પૂરેપૂરું ફળ તે મનુષ્યને પણ મળી જાય છે. તેની કદી દુર્ગતિ થતી નથી. તે સદા તેના કુળના લોકો સાથે આનંદનો અનુભવ કરે છે તથા બ્રહ્મલોકમાં જઈને બ્રહ્માજીના 1 દિવસ સુધી ત્યાં નિવાસ કરે છે. ત્યાર પછી આવે છે વિવિધ પ્રકારના વ્રત, સ્નાન અને તર્પણની વિધિ તથા અન્ન વગેરે પર્વતોના દાનની પ્રશંસામાં રાજા ધર્મમૂર્તિની કથા. પુલત્યજી કહે છે કે હે રાજન, જ્યેષ્ઠમાં પુષ્કર ગાય, મધ્યમાં પુષ્કરમાં જમીન અને કનિષ્ઠમાં પુષ્કરમાં સુવર્ણ આપવું જોઈએ. આ જ ત્યાંને માટે દક્ષિણા છે. પ્રથમ પુષ્કરના દેવતા શ્રી બ્રહ્માજી, બીજા ભગવાન વિષ્ણુ અને ત્રીજા શ્રી રુદ્ર છે. આ પ્રમાણે 3 દેવતા ત્યાં અલગ અલગ સ્થિત છે. હવે હું બધા વ્રતોમાં ઉત્તમ મહાપાતનાશક નામના વ્રતનું વર્ણન કરું છું. આ ભગવાન શંકરનું બતાવેલું વ્રત છે. રાત્રે અન્ન તૈયાર કરીને કુટુંબવાળા બ્રાહ્મણને બોલાવો અને તેને ભોજન કરાવીને 1 ગાય સુવર્ણમય ચક્રથી યુક્ત ત્રિશૂળ તથા 2 વસ્ત્ર, ધોતિયો અને ચાદરનું દાન કરવું. જે મનુષ્ય આ પ્રમાણે પુણ્ય કરે છે તે શિવલોકમાં જઈને આનંદનો અનુભવ કરે છે. આ જ મહાપાતનાશક વ્રત છે. જે 1 દિવસ 1 સમય ભોજનનું વ્રત લઈને 1 જ અન્નનું ભોજન કરે તે બીજા દિવસે તલની ગાયને વૃષભનું દાન કરે છે તે ભગવાન શંકરના પદને પ્રાપ્ત થાય છે. આ પાપ અને શોકનો નાશ કરનારું રુદ્ર વ્રત છે. જે 1 વર્ષ સુધી 1 દિવસના અંતરે રાત્રે ભોજન કરે છે તથા વર્ષ પૂરું થાય ત્યારે નીલ કમળ, સુવર્ણમય કમળ અને ખાંડથી ભરેલું પાત્ર તથા બળદનું દાન કરે છે તે ભગવાન વિષ્ણુના ધામને પ્રાપ્ત થાય છે. આ નીલ વ્રત કહેવાય છે. જે મનુષ્ય અષાઢથી લઈને 4 મહિના સુધી તેલની માલિશ છોડી દે છે અને ભોજનની સામગ્રીનું દાન કરે છે તે ભગવાન શ્રી હરિના ધામમાં જાય છે. આ મનુષ્યને પ્રસન્ન કરતું હોવાના કારણે પ્રીતિવ્રત કહેવાય છે. જે ચૈત્ર માસમાં દહીં, દૂધ, ઘી અને ગોળનો ત્યાગ કરે છે અને ગૌરીની પ્રસન્નતાથી ઉદ્દેશથી બ્રાહ્મણ દંપતીનું પૂજન કરીને તેમને સુંદર વસ્ત્ર અને રસથી ભરેલા પાત્રનું દાન કરે છે તેના પર ગૌરી દેવી પ્રસન્ન થાય છે. આ ગૌરી વ્રત ભવાનીનો લોક પ્રદાન કરનારું છે. જે અષાઢ વગેરે ચતુર્માસમાં કોઈ પણ ફળ ખાતો નથી તથા ચતુર્માસ પછી ઘી અને ગોળ સાથે 1 ઘડો તથા કારતકની પૂર્ણિમાએ ફરી થોડું સોનું બ્રાહ્મણને દાનમાં આપે છે તે રુદ્રલોકને પ્રાપ્ત થાય છે. આ શિવવ્રત કહેવાય છે. જે મનુષ્ય હેમંત અને શિશિરમાં પુષ્પોનું સેવન છોડી દે છે તથા યથાશક્તિ સુવર્ણના 3 ફૂલ બનાવડાવીને ફાગણની પૂર્ણિમાએ ભગવાન શ્રી શિવ અને શ્રી વિષ્ણુની પ્રસન્નતા માટે તેમનું દાન કરે છે તે પરમપદને પ્રાપ્ત થાય છે. આ સૌમ્ય વ્રત કહેવાય છે. જે ફાગણથી આરંભ કરીને દર મહિનાની ત્રીજે મીઠું છોડી દે છે અને વર્ષ પૂરું થયા પછી ભવાનીની પ્રસન્નતા માટે બ્રાહ્મણ દંપતીનું પૂજન કરીને તેને શૈયા અને જરૂરી વસ્તુઓ સહિત ગૃહદાન કરે છે તે 1 કલ્પ સુધી ગૌરીલોકમાં નિવાસ કરે છે. આને સૌભાગ્ય વ્રત કહે છે. જે દ્વિજ 1 વર્ષ સુધી મૌન ભાવે સંધ્યા કરે છે અને વર્ષના અંતમાં ઘીનો ઘોડો, 2 વસ્ત્ર, ધોતિયો અને ચાદર, તલ અને ઘંટ બ્રાહ્મણોને દાન કરે છે તે સારસ્વત લોકને પ્રાપ્ત થાય છે જ્યાંથી ફરી આ સંસારમાં પાછું આવવાનું થતું નથી. આ વ્રત રૂપ અને વિદ્યા પ્રદાન કરનારું છે. સારસ્વત નામનું વ્રત છે. દરરોજ છાણનું મંડળ બનાવી તેમાં ચોખાનું કમળ બનાવવું. તે કમળ ઉપર ભગવાન શ્રી વિષ્ણુ અથવા શ્રી શિવની પ્રતિમા મૂકીને તેને ઘીથી સ્નાન કરાવવું. પછી વિધિવત પૂજન કરવું. આ પ્રમાણે જ્યારે 1 વર્ષ પસાર થઈ જાય ત્યારે સામગાન કરનાર બ્રાહ્મણે શુદ્ધ સોનાનું 8 અંગળનું કમળ અને તલની ગાયનું દાન કરવું. આ પ્રમાણે કરનાર પુરુષ શિવલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. આ સામવ્રત કહેવાયું છે. 9મી તિથિએ 1 સમયે 1 જ અન્નનું ભોજન કરીને કુમારી કન્યાઓને ભક્તિપૂર્વક ભોજન કરાવે તથા ગાય, સુવર્ણ સીવેલું વસ્ત્ર, ધોતી, ચાદર તથા સોનાનું સિંહાસન બ્રાહ્મણોને દાન કરે તેનાથી તે શિવલોકમાં જાય છે. અબજો જન્મ સુધી સ્વરૂપવાન થાય છે. શત્રુ તેને કદી પરાસ્ત કરી શકતા નથી. આ મનુષ્યને સુખ આપનાર વિવ્રત નામનું વ્રત છે. ચૈત્રથી આરંભ કરીને 4 માસ સુધી પ્રતિદિન લોકને વિના માગે જળ પીવડાવે ને વ્રતની સમાપ્તિ થાય ત્યારે અન્ન વસ્ત્રાદિથી જળથી ભરેલું માટલું, તલથી ભરેલું પાત્ર તથા સુવર્ણનું દાન કરે. આવું કરનાર પુરુષ બ્રહ્મલોકમાં સન્માનિત થાય છે. આ ઉત્તમ આનંદ વ્રત છે. જે પુરુષ માંસનો પરિત્યાગ કરીને વ્રતનું આચરણ કરે અને તેની પૂર્તિ નિમિત્તે ગાય તથા સોનાનો મૃગ દાન કરે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. આનું નામ અહિંસા વ્રત છે. 1 કલ્પ સુધી આનું ફળ ભોગવીને અંતમાં મનુષ્ય રાજા થાય છે. માઘ માસમાં સૂર્યોદય પહેલા સ્નાન કરીને દ્વિજ દંપતીનું પૂજન કરવું તથા તેમને ભોજન કરાવીને યથાશક્તિ વસ્ત્ર અને આભૂષણનું દાન કરવું આ સૂર્યવ્રત છે. આનું અનુષ્ઠાન કરનાર પુરુષ 1 કલ્પ સુધી સૂર્યલોકમાં નિવાસ કરે છે. અષાઢ વગેરે 4 માસમાં દરરોજ પ્રાતઃ સ્નાન કરે છે અને પછી કાર્તિકની પૂર્ણિમાના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને ગૌદાન કરે તો તે મનુષ્ય ભગવાન શ્રી વિષ્ણુના ધામને પ્રાપ્ત થાય છે. આનું નામ વિષ્ણુવ્રત છે. જે 1 અયનથી બીજા અયન સુધી પુષ્પ અને ઘીનું સેવન છોડી દે છે તે અને વ્રતમાં અંતમાં ફૂલોનો હાર, ઘી અને ધૃતિ મિશ્રિત ખીર બ્રાહ્મણોને દાન કરે છે તે શિવલોકમાં જાય છે. આનું નામ શીલવ્રત છે. જે નિયત સમય સુધી દરરોજ સંધ્યાકાળના સમયે દીપદાન કરે છે તથા ઘી અને તેલનું સેવન કરતો નથી. પછી વ્રત સમાપ્ત થાય ત્યારે બ્રાહ્મણને દીપક, ચક્ર, ત્રિશૂળ, સોનું, ધોતી અને ચાદર દાન કરે છે તે આ સંસારમાં તેજસ્વી થાય છે તથા અંતમાં રુદ્રલોકમાં જાય છે. આ દીપ્તિ વ્રત છે. જે કાર્તિકથી આરંભ કરીને દરેક મહિનાની ત્રીજના દિવસે રાત્રિ સમયે ગૌમૂત્રમાં બનાવેલી જવની લાપસી ખાઈને રહે છે અને વર્ષ સમાપ્ત થાય ત્યારે ગૌદાન કરે
કરે છે તે એક કલ્પ સુધી ગૌરી લોકમાં નિવાસ કરે છે તથા ત્યારબાદ આ લોકમાં રાજા થાય છે. આનું નામ રુદ્રવ્રત છે. આ વ્રત સદા કલ્યાણપ્રદ છે, જે 4 માસ સુધી ચંદન લગાવવાનું છોડી દે છે તથા અંતમાં સીપી, ચંદન, અક્ષત અને 2 શ્વેત વસ્ત્ર, ધોતી અને ચાદર બ્રાહ્મણને દાન કરે છે તે વરુણલોકમાં જાય છે. આ દ્રઢ વ્રત કહેવાય છે. સોનાનું બ્રહ્માંડ બનાવીને તેને તલની ઢગલી પર મૂકવું તથા અહંકાર રૂપી તલનું દાન કરવાવાળો છું એવી ભાવના કરીને ઘીથી અગ્નિને તથા દક્ષિણાથી બ્રાહ્મણને તૃપ્ત કરે. પછી માળા, વસ્ત્ર તથા આભૂષણો દ્વારા બ્રાહ્મણ દંપતીનું પૂજન કરીને વિશ્વાત્માની તૃપ્તિના ઉદ્દેશથી કોઈ શુભ દિવસે પોતાની શક્તિ અનુસાર 3 તોલાથી અધિક સોનું તથા તલ સહિત બ્રાહ્મણને દાન કરે. આ પ્રમાણે કરનાર પુરુષ પુનર્જન્મથી રહિત બ્રહ્મપદને પ્રાપ્ત થાય છે. આનું નામ બ્રહ્મવ્રત છે. આ મનુષ્યને મોક્ષ આપનારું છે, જે 3 દિવસ માત્ર દૂધ પીને રહે છે અને પોતાની શક્તિ અનુસાર 1 તોલાથી વધારે સોનાનું કલ્પવૃક્ષ બનાવીને તેને 1 શેર ચોખા સાથે બ્રાહ્મણને દાન કરે છે. તે પણ પુણ્ય બ્રહ્મપદને પ્રાપ્ત થાય છે. આ કલ્પવૃક્ષ વ્રત છે. જે 1 મહિના સુધી ઉપવાસ કરીને બ્રાહ્મણને સુંદર ગાયનું દાન કરે છે તે ભગવાન શ્રી વિષ્ણુના ધામમાં પ્રાપ્ત થાય છે. આનું નામ ભીમવ્રત છે. જે 20 તોલાથી વધારે સોનાની પૃથ્વી બનાવીને દાન કરે છે અને આખો દિવસ માત્ર દૂધ પીને રહે છે તે રુદ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. આ ધનપ્રદ નામે વ્રત છે. આ વ્રત 700 કલ્પ સુધી પોતાનું ફળ આપતું રહે છે. માઘ અથવા ચૈત્રની ત્રીજના દિવસે ગોળની ગાય બનાવીને દાન કરે. આનું નામ ગોળ વ્રત છે. આનું અનુષ્ઠાન કરનાર પુરુષ ગૌરીલોકમાં સન્માન પામે છે. હવે પરમ આનંદ પ્રદાન કરનારા મહાવ્રતનું વર્ણન કરું છું, જે 15 દિવસ ઉપવાસ કરીને બ્રાહ્મણને 2 કપિલા ગાયો દાન કરે છે. તે દેવો અને અસુરોમાં પૂજિત થઈને બ્રહ્મલોકમાં જાય છે તથા કલ્પના અંતમાં બધાનો સમ્રાટ થાય છે. આનું નામ પ્રભાવ્રત છે. પણ જે 1 વર્ષ સુધી માત્ર એક જ અન્નનું ભોજન કરે છે અને ભક્ષ્ય પદાર્થોની સાથે જળના ઘડાનું દાન કરે છે તે કલ્પ સુધી શિવલોકમાં નિવાસ કરે છે. આને પ્રાપ્તિવ્રત કહે છે. જે પ્રત્યેક અષ્ટમીએ રાત્રે 1 વાર ભોજન કરે છે અને 1 વર્ષ પૂરું થતાં દૂધ આપતી ગાયનું દાન કરે છે તે ઇન્દ્રલોકમાં જાય છે. આને સુગવતી વ્રત કહે છે. જે વર્ષા વગેરે 4 ઋતુઓમાં બ્રાહ્મણને ઈંધણ આપે છે અને અંતમાં ઘી તથા ગાયનું દાન કરે છે તે પરબ્રહ્મને પ્રાપ્ત થાય છે. આ સર્વ પાપ હર વૈશ્વાનર વ્રત છે. જે 1 વર્ષ સુધી દરરોજ માત્ર ખીર ખાઈને રહે છે અને વ્રતની સમાપ્તિ પર બ્રાહ્મણને 1 ગાય અને 1 બળદનું દાન કરે છે તે 1 કલ્પ સુધી લક્ષ્મીલોકમાં નિવાસ કરે છે. આનું નામ દેવી વ્રત છે. જે દરેક સપ્તમી 1 વાર રાત્રિ ભોજન કરે છે અને વર્ષ સમાપ્ત થતાં દુધાળ ગાયમાં દાન આપે છે તેને સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે. આ ભાનુવ્રત છે. જે દરેક ચતુર્થી રાત્રે 1 વાર ભોજન કરે છે અને વર્ષના અંતમાં સોનાનું હાથી દાનમાં આપે છે તેને શિવલોકની પ્રાપ્તિ થાય છે. આ વિનાયક વ્રત છે. જે ચતુર્માસમાં મોટા મોટા ફળોનો પરિત્યાગ કરીને કાર્તિકમાં સોનાના ફળનું દાન કરે છે તથા હવન કરાવીને તેના અંતમાં બ્રાહ્મણને ગાય, બળદ આપે છે તેને સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે. આ સૌર વ્રત છે. જે 12 દ્વાદશીનો ઉપવાસ કરીને પોતાની શક્તિ અનુસાર ગાય, વસ્ત્ર અને સુવર્ણ દ્વારા બ્રાહ્મણોની પૂજા કરે છે તે પરમપદને પ્રાપ્ત થાય છે. આ વિષ્ણુ વ્રત છે. જે દરેક ચતુર્થી રાત્રે 1 વાર ભોજન કરે છે અને વર્ષની સમાપ્તિ પર 1 ગાય અને બળદનું દાન કરે છે તેને રુદ્રલોકની પ્રાપ્તિ થાય છે. અને ત્રંબક વ્રત કહે છે. જે 7 રાત્રિ ઉપવાસ કરીને બ્રાહ્મણને ઘીથી ભરેલ ઘડો દાનમાં આપે છે તે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. આનું નામ વર વ્રત છે. જે કાશી જઈને દુધાળ ગાયનું દાન કરે છે તે 1 કલ્પ સુધી ઇન્દ્રલોકમાં નિવાસ કરે છે. આ મિત્ર વ્રત છે. જે 1 વર્ષ સુધી તાંબુલ છોડીને અંતમાં ગાયનું દાન કરે છે તે વરુણલોકમાં જાય છે. આનું નામ વારુણ વ્રત છે. જે ચાંદ્રાયણ વ્રત કરીને સોનાના ચંદ્રમાં બનાવડાવીને દાન કરે છે તેને ચંદ્રલોકની પ્રાપ્તિ થાય છે. આ ચંદ્ર વ્રત કહેવાય છે. જે જેઠ મહિનામાં પંચાગ્નિ તાપીને અંતમાં અષ્ટમી અથવા ચતુર્દશી સુવર્ણી ગાયનું દાન કરે છે તે સ્વર્લોકમાં જાય છે. અને રુદ્રવ્રત કહે છે. જે દરેક તૃતીયાના દિવસે શિવ મંદિરમાં જઈને 1 વાર હાથ જોડે છે અને વર્ષ પૂર્ણ થાય ત્યારે દુધાળા ગાયનું દાન કરે છે તેને દેવલોકી પ્રાપ્ત થાય છે. આનું નામ ભાવાની વ્રત છે. જે આખો માઘ મહિનો ભીનું વસ્ત્ર પહેર્યો અને 7મે ગૌદાન કરે છે તે કલ્પ સુધી સ્વર્ગમાં નિવાસ કરીને અંતમાં આ પૃથ્વી પર રાજા થાય છે. આને તાપક વ્રત કહે છે. જે 3 રાત ઉપવાસ કરીને ફાગણની પૂર્ણિમાએ ઘરનું દાન કરે છે તેને આદિત્ય લોકની પ્રાપ્તિ થાય છે. આ ધામ વ્રત છે. જે વ્રત દરમિયાન 3 સંધ્યાઓમાં પ્રાતઃ, મધ્યાહન અને સંધ્યાન કાળે આભૂષણો દ્વારા બ્રાહ્મણ દંપતીની પૂજા કરે છે તેને મોક્ષ મળે છે. આ મોક્ષ વ્રત છે. જે શુક્લ પક્ષની બીજના દિવસે બ્રાહ્મણને મીઠાથી ભરેલું પાત્ર, વસ્ત્રથી ઢાંકેલું કાંસાનું વાસણ તથા દક્ષિણા આપે છે અને વ્રતની સમાપ્તિમાં ગૌદાન કરે છે તે ભગવાન શ્રી શિવના લોકમાં જાય છે તથા 1 કલ્પ પછી રાજાઓનો પણ રાજા થાય છે. આનું નામ સોમવ્રત છે. જે દરેક પ્રતિપદાએ 1 જ અન્નનું ભોજન અને વર્ષ સમાપ્ત થાય ત્યારે કમળનું દાન કરે છે તે વૈશ્વાનર લોકમાં જાય છે. અગ્નિવ્રત કહે છે. જે દરેક દશમના દિવસે 1 જ અન્નનું ભોજન અને વર્ષ સમાપ્ત થતાં 10 ગાયો તથા સોનાના દીવડાનું દાન કરે તે બ્રહ્માંડનો સ્વામી થાય છે. આનું નામ વિશ્વવ્રત છે. આ મહાન પાતકનું નાશક છે. જે સ્વયં કન્યાદાન કરે તથા બીજી કન્યાઓના લગ્ન કરાવી આપે તે પોતાની 21 પેઢીઓ સહિત બ્રહ્મલોકમાં જાય છે. કન્યાદાનથી વધીને બીજું કોઈ દાન નથી. ખાસ કરીને પુષ્કરમાં અને ત્યાં પણ કાર્તિકની પૂર્ણિમાએ જે કન્યાદાન કરશે તેમનો સ્વર્ગમાં અક્ષયવાસ થશે. જે લોકો જળમાં ઊભા રહીને તલના બનેલા હાથીને રત્નોથી શણગારીને બ્રાહ્મણને દાનમાં આપે છે તેમને ઇન્દ્રલોકની પ્રાપ્તિ થાય છે. જે ભક્તિપૂર્વક આ ઉત્તમ વ્રતોનું વર્ણન વાંચે અને સંભળાવે તેઓ
100 મન્વંતરો સુધી ગંધર્વોના સ્વામી થાય છે. સ્નાન વિના ન તો શરીર નિર્મળ થાય છે અને ન મન પણ શુદ્ધ થાય છે. તેથી મનની શુદ્ધિ માટે સર્વપ્રથમ સ્નાનનું વિધાન છે. ઘરમાં રાખેલ અથવા તરતના તાજા જળથી સ્નાન કરવું જોઈએ. કોઈ જળાશયનું અથવા નદીનું જળ સુલભ હોય તો ઉત્તમ છે. મંત્રવેતા વિદ્વાન પુરુષે મૂળ મંત્ર દ્વારા તીર્થની કલ્પના કરી લેવી જોઈએ. ઓમ નમો નારાયણ આ મૂળ મંત્ર છે. પ્રથમ હાથમાં દર્ભ લઈને વિધિપૂર્વક આચમન કરવું તથા મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને બહાર અંદરથી પવિત્ર રહેવું. પછી 4 હાથનું ચોકોર મંડળ બનાવીને તેમાં નીચેના વાક્યો દ્વારા ભગવતી ગંગાનું આહ્વાન કરવું. હે ગંગે, તમે ભગવાન શ્રી વિષ્ણુના ચરણમાંથી પ્રગટ થયા છો. શ્રી વિષ્ણુ તમારા દેવતા છે, તે માટે તમને વૈષ્ણવી કહે છે. હે દેવી, તમે જન્મથી મૃત્યુ સુધી સમસ્ત પાપોથી મારી રક્ષા કરો. સ્વર્ગ, પૃથ્વી અને અંતરિક્ષમાં કુલ 3.5 કરોડ તીર્થ છે. આ વાયુ દેવતાનું કથન છે. હે માતા જાહ્નવી, તે બધા તીર્થ તમારામાં રહેલા છે. દેવલોકમાં તમારું નામ નંદિની અને નલિની છે. આ સિવાય દક્ષા, પૃથ્વી, સુભગા, વિશ્વકાયા, શિવા, અમૃતધારી, વિદ્યાધરી, મહાદેવી, લોકપ્રસાદિની, ક્ષેમા, જાહ્નવી, શાંતા અને શાંતિપ્રદાયિની વગેરે તમારા અનેક નામ છે. જ્યાં સ્નાનના સમયે આ પવિત્ર નામનું કીર્તન થાય છે ત્યાં ત્રિપથગામિની ભગવતી ગંગા ઉપસ્થિત થઈ જાય છે. 7 વાર ઉપરયુક્ત નામોના જપ કરીને સંપુટના આકારમાં બંને હાથ જોડીને તેમાં જળ લેવું. 3, 4, 5 અથવા 7 વાર મસ્તક પર નાખવું. પછી વિધિપૂર્વક મૃતિકાને અભિમંત્રિત કરીને પોતાના અંગોમાં લગાવી અભિમંત્રિત કરવાનો મંત્ર કે હે વસુંધરે, તમારી ઉપર અશ્વ અને રથ ચાલ્યા કરે છે. ભગવાન વિષ્ણુએ પણ વામન રૂપે તમને એક પગથી માપી લીધા હતા. હે મૃતિકે, મેં જે બુરા કર્મ કર્યા હોય મારા તે બધા પાપોને તમે હરી લો. હે દેવી, ભગવાન શ્રી વિષ્ણુએ સેંકડો ભુજાઓવાળા વરાહનું રૂપ ધારણ કરીને તમને જળમાંથી બહાર કાઢ્યા હતા. તમે સંપૂર્ણ લોકોની ઉત્પત્તિ માટે અરણી સમાન છો. હે સુવ્રતે, તમને મારા નમસ્કાર છે. આ પ્રમાણે મૃતિકા લગાવીને પુનઃ સ્નાન કરવું. પછી વિધિવત આચમન કરીને ઉઠવું અને શુદ્ધ સફેદ ધોતી અને ઉપવસ્ત્ર ધારણ કરીને ત્રિલોકીને તૃપ્ત કરવા માટે તર્પણ કરવું. સર્વપ્રથમ બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર તથા પ્રજાપતિનું તર્પણ કરવું. ત્યાર પછી દેવતા, યક્ષ, નાગ, ગંધર્વ, શ્રેષ્ઠ અપ્સરાઓ, ક્રૂર, સર્પ, ગરુડ, પક્ષી, વૃક્ષ, જંબક વગેરે અસુર, વિદ્યાધર, મેઘ, અક્ષાચારી જીવ, નિરાધાર જીવ, પાપી જીવ તથા ધર્મપરાયણ જીવોને તૃપ્ત કરવા માટે હું જળ આપું છું. આમ કહીને તે બધાને જલાંજલિ આપી દેવતાઓનું તર્પણ કરતા યજ્ઞોપવિતને ડાબા ખભા પર રાખવું. ત્યાર પછી તેને ગળામાં માળાની જેમ કરી લેવો અને મનુષ્ય, ઋષિઓ તથા ઋષિપુત્રોનું ભક્તિપૂર્વક તર્પણ કરવું. સનક, સનંદન, સનાતન, કપિલ, અસુરી, વોઢુ અને પંચશીખ આ બધા મારા આપેલા જળથી સદા તૃપ્ત થાય એવી ભાવના કરીને જળ આપવું. એ જ પ્રમાણે મરીચી, અત્રિ, અંગિરા, પુલત્સ્ય, પુલ, ક્રતુ, પ્રચેતા, વસિષ્ઠ, ભૃગુ, નારદ તથા સંપૂર્ણ દેવર્ષિઓ અને બ્રહ્મર્ષિઓનું અક્ષર સહિત જળ દ્વારા તર્પણ કરવું. ત્યાર પછી યજ્ઞોપવિતને જમણા ખભા પર લઈને ડાબા ઢીંચણને ધરતી પર ટેકવીને બેસવું. પછી અગ્નિસ્વાત, સૌમ્ય, હવિષ્માન, ઉષ્પક, સુકાલી, બહેસુદ તથા આજ્યપના નામના પિતરોનું તલ અને ચંદનયુક્ત જળથી ભક્તિપૂર્વક તર્પણ કરવું. આ જ પ્રમાણે હાથમાં કુશ લઈને પવિત્ર ભાવે પરલોકવાસી પિતા, પિતામહ વગેરે અને માતામહ વગેરેનું નામ, ગોત્રનું ઉચ્ચારણ કરીને તર્પણ કરવું. આ ક્રમથી વિધિ અને ભક્તિ સાથે બધાનું તર્પણ કરીને નીચેનો મંત્ર બોલવો કે જે લોકો મારા બાંધવ ન હોય, જે મારા બાંધવ હોય તથા જે બીજા કોઈ જન્મમાં મારા બાંધવ રહ્યા હોય તે બધા મારા આપેલા જળથી તૃપ્ત થાઓ. તેમના સિવાય બીજા જે કોઈ પ્રાણી મારી પાસે જળની અભિલાષા રાખતા હોય તેઓ પણ તૃપ્ત થાવ. આમ કહીને તેમના ઉદ્દેશ્યથી જળ છોડવું. ત્યાર પછી વિધિપૂર્વક આચમન કરીને પોતાની આગળ પુષ્પ અને અક્ષત દ્વારા કમળની આકૃતિ બનાવી પછી યત્નપૂર્વક સૂર્યદેવના નામોનું ઉચ્ચારણ કરીને અક્ષત, પુષ્પ અને લાલ ચંદન મિશ્રિત જળથી અર્ઘ્ય આપો અને બોલવું, ભગવાન સૂર્ય, તમે વિશ્વરૂપ અને બ્રહ્મ સ્વરૂપ છો. આ બંને રૂપોમાં તમને નમસ્કાર છે. તમે સહસ્ત્ર કિરણોથી સુશોભિત અને સર્વના તેજરૂપ છો. તેમને સદા નમસ્કાર છે. હે ભક્તવત્સલ, રુદ્રરૂપધારી, આપ પરમેશ્વરને વારંવાર નમસ્કાર છે. કુંડળ અને અંગદ વગેરે આભૂષણોથી વિભૂષિત પદ્મનાભ, તમને નમસ્કાર છે. હે ભગવાન, તમે સંપૂર્ણ લોકના સુતેલા જીવોને જગાડો છો. તમને મારા પ્રણામ છે. તમે સદા સર્વદા પાપ પુણ્યને જોયા કરો છો. હે સત્યદેવ, તમને નમસ્કાર છે. હે ભાસ્કર, મારા પર પ્રસન્ન થાઓ. હે દિવાકર, તમને નમસ્કાર છે. હે પ્રભાકર, તમને નમસ્કાર છે. આ પ્રમાણે સૂર્યદેવને નમસ્કાર કરીને 3 વાર તેમની પ્રદક્ષિણા કરવી. પછી દ્વિજ, ગાય અને સોનાનો સ્પર્શ કરીને પોતાના ઘરમાં જવું અને ત્યાં ભગવાનની પાવન પ્રતિમાનું પૂજન કરવું. ત્યાર પછી ભગવાનને ભોગ લગાવીને બલિષ્ઠદેવ કર્યા પછી પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવી પછી સ્વયં ભોજન કરવું. આ વિધિથી નિત્ય કર્મ કરીને સમસ્ત ઋષિઓએ સિદ્ધ પ્રાપ્ત કરી છે. પુલસ્ત્યજી કહે છે કે હે રાજન, પૂર્વકાળની વાત છે. બૃહદ નામના કલ્પમાં ધર્મમૂર્તિ નામે એક રાજા હતા જેમની ઇન્દ્ર સાથે મિત્રતા હતી. તેમણે હજારો દૈત્યોનો વધ કર્યો હતો. સૂર્ય અને ચંદ્રમા પણ તેમના તેજની સામે પ્રભાહીન લાગતા હતા.
તેમણે સેંકડો શત્રુઓનો પરાસ્ત કર્યા હતા. તેઓ ઈચ્છાનુસાર રૂપ ધારણ કરી શકતા હતા. મનુષ્યથી તેમનો કદી પરાજય થયો ન હતો. તેમની પત્નીનું નામ ભાનુમતી. તે ત્રિભુવનમાં સર્વથી સુંદર હતી. તેણે લક્ષ્મીની જેમ પોતાના સૌંદર્યથી દેવ સુંદરીઓનો પણ માત કરી દીધી હતી. ભાનુમતી જ રાજાની પટાણી હતી. રાજા તેને પ્રાણથી પણ અધિક માનતા હતા. એક દિવસ રાજસભામાં બેઠેલા મહારાજ ધર્મમૂર્તિએ વિસ્મય વિમુગ્ધ થઈ પોતાના પુરોહિત મુનિશ્રેષ્ઠ વસિષ્ઠને પ્રણામ કરીને પૂછ્યું કે ભગવાન, કયા ધર્મના પ્રભાવથી મને સર્વોત્તમ લક્ષ્મીની પ્રાપ્તિ થઈ છે? મારા શરીરમાં જે સદા ઉત્તમ અને વિપુલ તેજ છે, એનું કારણ શું છે? વસિષ્ઠજીએ કહ્યું કે હે રાજન, પ્રાચીન કાળમાં એક લીલાવતી નામની વેશ્યા હતી, જે સદા ભગવાન શંકરની ભક્તિમાં તત્પર રહેતી હતી. એકવાર તેણે પુષ્કરમાં ચતુર્દશીએ મીઠાનો પહાડ બનાવી સોનાની દેવ પ્રતિમા સાથે વિધિપૂર્વક દાન કર્યું. શુદ્ધ નામે એક સોની હતો, જે લીલાવતીના ઘરમાં નોકરનું કામ કરતો હતો. તેણે ઘણું જ બહુ શ્રદ્ધા સાથે મુખ્ય દેવતાઓની સોનાની પ્રતિમાઓ બનાવી હતી. જોવામાં અત્યંત સુંદર અને શોભાસંપન્ન હતી. ધર્મનું કામ સમજીને તેણે પ્રતિમાઓ બનાવી મજૂરી લીધી ન હતી. તે નમકના પર્વત પર જે સોનાના વૃક્ષ લગાડવામાં આવ્યા હતા, તેમને તે સોનીની સ્ત્રીએ તપાવીને તેજસ્વી બનાવી દીધા હતા. સોનીની પત્ની પણ લીલાવતીના ઘેર પારિચારિકાનું કામ કરતી હતી. તે બંને બ્રાહ્મણીઓની સેવાથી લઈને બધું કાર્ય સંપન્ન કર્યું હતું. ત્યારબાદ દીર્ઘકાળ પછી લીલાવતી વેશ્યા બધા પાપોથી મુક્ત થઈને શિવજીના ધામમાં ચાલી ગઈ તથા તે સોની, જે ગરીબ હોવા છતાં પણ અત્યંત સાત્વિક હતો, તેણે લીલાવતી પાસે મજૂરી લીધી ન હતી. તે તમે જ છો. તે પુણ્યના પ્રભાવથી તમે સ્વાતે દ્વીપોના સ્વામી તથા હજારો સૂર્ય જેવા તેજસ્વી છો. સોનીની જેમ પત્ની પણ સોનાના વૃક્ષો અને દેવ મૂર્તિઓને કાંતિમાન બનાવી હતી. તેથી જે તમારી પત્ની ભાનુમતી થઈ, જે પ્રતિમાઓને સુંદર અને તેજસ્વી બનાવવાના કારણે મહારાણીનું રૂપ અતિ સુંદર થયું છે, અને તે જ પુણ્યના પ્રભાવથી તમે મનુષ્યલોકમાં અપરાજિત થયા છો તથા તમને આરોગ્ય અને સૌભાગ્યથી યુક્ત રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થઈ છે. તેથી તમે પણ વિધિપૂર્વક ધન્ય પર્વત વગેરે 10 પ્રકારના પર્વત બનાવીને તેમનું દાન કરો. પુલસ્ત્યજી કહે છે કે રાજા ધર્મમૂર્તિએ બહુ સારું કહીને વસિષ્ઠજીના વચનોનો આદર કર્યો અને અનાજ વગેરેના પર્વત બનાવી તે બધાનું વિધિપૂર્વક દાન કર્યું. ત્યાર પછી તેઓ દેવતાઓથી પૂજિત થઈને મહાદેવજીના પરમ ધામમાં ચાલ્યા ગયા. જે મનુષ્ય આ પ્રસંગનું ભક્તિપૂર્વક શ્રવણ કરે છે, તે પણ પાપરહિત થઈને સ્વર્ગલોકમાં જાય છે. હે રાજન, અન્ન વગેરે પર્વતોના દાનનો પાઠ કરવા માત્રથી દુઃસ્વપ્નોનો નાશ થઈ જાય છે. પછી જે આ પુષ્કર ક્ષેત્રમાં સાંચિત થઈને સર્વ પ્રકારના પર્વતોનું સ્વયં દાન કરે છે, તેને મળનારા ફળનું વર્ણન કોણ કરી શકે છે? ત્યાર પછી આવે છે ભીમ દ્વાદશીનું વ્રત વિધાન. ભીષ્મજીએ કહ્યું કે હે વિપ્રવર, ભગવાન શંકર જે વૈષ્ણવ ધર્મનો ઉપદેશ કર્યો છે, તેમનું વર્ણન કરો. તે કેવા છે અને તેમનું ફળ શું છે? પુલસ્ત્યજી બોલ્યા કે હે રાજન, પ્રાચીન રથંતર કલ્પની વાત છે. પિનાકધારી ભગવાન શંકર મંદરાચલ પર બિરાજમાન હતા. તે સમયે મહાત્મા બ્રહ્માજીએ સ્વયં તેમની પાસે જઈને પૂછ્યું કે હે પરમેશ્વર, અલ્પ તપસ્યાથી મનુષ્યને મોક્ષ પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે છે? બ્રહ્માજીના આ પ્રકારના પ્રશ્ન કરવાથી જગતની ઉત્પત્તિ અને વૃદ્ધિ કરનાર વિશ્વાત્મા ઉમાપતિ શિવ મનને પ્રિય લાગે તેવા વચન બોલ્યા. મહાદેવજીએ કહ્યું કે એકવાર દ્વારકાની સભામાં અમિત તેજસ્વી ભગવાન શ્રીકૃષ્ણ વિષ્ણુરૂપ પુરુષો, વિદ્વાનો, કૌરવો અને દેવ ગંધર્વોની સાથે બેઠા હતા. ધર્મ સંબંધી પુરાણ કથાઓ થઈ રહી હતી. એ જ સમયે ભીમસેને ભગવાને પરમપદની પ્રાપ્તિ વિશે પૂછ્યું. તેમનો પ્રશ્ન સાંભળી ભગવાન શ્રી વાસુદેવે કહ્યું કે ભીમ, હું તમને એક પાપ વિનાશીની તિથિનો પરિચય આપું છું. તે દિવસે નીચેની વિધિથી ઉપવાસ કરીને તમે શ્રી વિષ્ણુના પરમધામને પ્રાપ્ત કરો. જે દિવસે માઘ માસની 10મી તિથિ આવે તે દિવસે પૂરા શરીરે ઘી લગાડી તલ મિશ્રી જળથી સ્નાન કરવું તથા ઓમ નમો નારાયણ આ મંત્રથી ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરવું. કૃષ્ણાય નમઃ કહીને બંને ચરણોની અને સર્વાત્મને નમઃ કહીને મસ્તકની પૂજા કરી. વૈકુંઠાય નમઃ મંત્રથી કંઠની અને શ્રી વસધારીને નમઃથી હૃદયની અર્ચા કરવી. પછી શંખીને નમઃ, ચક્રીને નમઃ, ગદીને નમઃ, વરદાય નમઃ તથા સર્વનારાયણ બધું નારાયણ છે આમ કહી આહવાન વગેરેના ક્રમથી ભગવાનની પૂજા કરવી. એ પછી દામોદરાય નમઃ કહીને ઉદરની પંચજનાય નમઃ આ મંત્રથી, કમરની સૌભાગ્યનાથાય નમઃથી બંને સાથળોની, ભૂતધારીને નમઃથી બંને ઘૂંટણોની, નીલાય નમઃ આ મંત્રથી પિંડીઓની અને વૃજસ્વે નમઃથી ફરી બંને ચરણોની પૂજા કરવી. ત્યાર પછી દેવીએ નમઃ, શાંતિએ નમઃ, લક્ષ્મીએ નમઃ, શ્રીએ નમઃ, તુષ્ટ્યે નમઃ, પુષ્ટ્યે નમઃ, વ્યષ્ટ્યે નમઃ આ મંત્રથી ભગવતી લક્ષ્મીની પૂજા કરવી. પછી વાગ્યુ દેવાદાય નમઃ, પક્ષીણે નમઃ, વિપસપ્રમથનાય નમઃ, વિહંગનાથાય નમઃ આ મંત્રો દ્વારા ગરુડની પૂજા કરવી જોઈએ. આ જ પ્રમાણે ગંધ, પુષ્પ, ધૂપ તથા વિવિધ પ્રકારના પકવાનો દ્વારા શ્રીકૃષ્ણની, મહાદેવજીની તથા ગણેશની પણ પૂજા કરવી. પછી ગાયના દૂધની બનાવેલી ખીર લઈને ઘી સાથે મૌનપૂર્વક ભોજન કરવું. ભોજન પછી વિદ્વાન પુરુષે 100 ડગલા ચાલીને વડ અથવા ખેરનું દાંતણ લઈને દાંત સાફ કરવા. પછી મોઢું ધોઈને આચમન કરવું. સૂર્યાસ્ત થયા પછી ઉત્તરાભિમુખે બેસીને સાયં સંધ્યા કરવી. તેના અંતરમાં એવું કહેવું કે ભગવાન શ્રી નારાયણને નમસ્કાર છે. ભગવાન, હું તમારા શરણમાં આવ્યો છું. આ પ્રમાણે પ્રાર્થના કરીને રાત્રે સૂઈ જવું. બીજા દિવસે એકાદશીએ નિરાહાર રહીને ભગવાન કેશવની પૂજા કરવી અને પૂરી રાત બેસીને શેષશાયી ભગવાનની આરાધના કરવી. પછી અગ્નિમાં ઘીની આહુતિ આપીને પ્રાર્થના કરવી કે હે પુંડરીકાક્ષ, હું દ્વાદશીએ શ્રેષ્ઠ બ્રાહ્મણોની સાથે જ ખીરનું ભોજન કરીશ. મારું આ વ્રત નિર્વિઘ્નતાપૂર્વક પૂરું થાય. આ પ્રમાણે કહીને ઇતિહાસ પુરાણની કથા સાંભળ્યા બાદ શયન કરવું. સવાર થતાં
નદીમાં જઈને પ્રસન્નતાપૂર્વક સ્નાન કરવું, પાખંડીઓના સંસર્ગથી દૂર રહેવું, વિધિપૂર્વક સંધ્યોપાસન કરીને પિતૃઓની તર્પણ કરવું, પછી શેષશાહી ભગવાનને પ્રણામ કરીને ઘરની સામે ભક્તિપૂર્વક એક મંડપનું નિર્માણ કરાવવું, તેની અંદર 4 હાથીનું સુંદર વેદી બનાવડાવી, વેદી ઉપર 10 હાથનું તોરણ લગાવવું, પછી સુદ્રઢ થાંભલાઓના આધારે એક કળશ મૂકો, તેની નીચે અડદના દાણા જેટલો છેદ કરી દેવો, પછી તેને જળથી ભરીને પોતે નીચે કાળું મૃગચર્મ બિછાવીને બેસવું, કાળસમાં પડતી ધરાને પૂરી રાત પોતાના મસ્તક પર ધારણ કરવી. વેદવેતા બ્રાહ્મણોએ ધારાઓની અધિકતાના અનુકૂળતામાં ફળમાં પણ અધિકતા બતાવી છે, તેથી વ્રત કરનારે દ્વિજે તેને પ્રયત્નપૂર્વક ધારણ કરવી જોઈએ. દક્ષિણ દિશા તરફ અર્ધચંદ્ર જેવું, પશ્ચિમ તરફ ગોળ તરફ, ઉત્તર તરફ પીપળાના પાનની આકૃતિનું મંડળ બનાવવું. વૈષ્ણવ દ્વિજે મધ્યમાં કમળના આકારનું મંડળ બનાવવું જોઈએ. પૂર્વ તરફ જે વેદીનું સ્થાન છે તેના દક્ષિણ તરફ એક બીજી વેદી બનાવી ભગવાન શ્રી વિષ્ણુના ધ્યાનમાં તત્પર થઈને પૂર્વોક્ત જળની ધારાને મસ્તક પર બરાબર ધારણ કરતા રહેવું.